અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાંથી। ગુજરાતમાં ધોરણ 10 અને 12 નું જ્યાં રિઝલ્ટ આજે જાહેર થવાનું છે, ત્યારે ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 ની પરીક્ષાનું વિજ્ઞાન, સામાન્ય અને વ્યવસાય લક્ષી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા કે આખરે ક્યારે તેમનું પરિણામ આવે, કેમ કે મહેનત કરીને પેપર તો તેઓ લખીને આવ્યા, પરંતુ પરિણામ શું હશે તેની ચિંતા દરેક વિદ્યાર્થી અને તેના માતા પિતા જો કે ग्रुप प्रमाणे आपणे तुलना करिए तो ए ग्रुपનું परिणाम 90.79% છે, જ્યારે બી ગ્રુપનું પરિણામ 79.87% છે। હવે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 535 કેન્દ્રો હતા। કુલ નિયમિત 4,36,572 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 4,03,362 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 95.41% છે। જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે। અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે। તળાવ, કોટલા, કાંગવાઈ અને પ્રશ્નાવાળા કેન્દ્ર 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કારઠ કેન્દ્ર 64.88% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। મિત્રો, આ પરીક્ષાથી પરિણામ સુધીની સફળ કામગીરી બદલ બોર્ડ સહિત સહભાગી થયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આભાર સાથે અભિનંદન પાઠવું છું અને સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સાથે તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે અસફળ પરીક્ષાર્થીઓને વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું। નમસ્તે, ધન્યવાદ। તો આપ જુઓ, એક તરફ જ્યાં 5 રાજ્યોના પરિણામ સામે આવી રહ્યા છે, બીજી તરફ ધોરણ 12 નું ત્રણેય પ્રવાહનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્ર, બિલકુલ, આપ જુઓ કે જ્યાં ગરબા રમી તમામ વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને જે પરિણામ જાહેર થયું છે, બંને બહુ મહેનત કરી છે મને આગળ વધારવામાં, અને એ બંને મજૂરી કરે છે। અમારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને મારા મમ્મી પપ્પાએ કીધું એટલે મારે એમનું સપનું પૂરું કરવાનું હતું। અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું આપની આંખોમાં તો હજી પણ આંસુ છે, શું કહેશો? બેન, બહુ મહેનત કરી, બહુ મહેનત કરી અને સફળતા મને બહુ આનંદ થયો છે બેન, ખરેખર આનંદ। છોકરી બહુ મહેનત કરી મારે, એ બદલે મને બહુ ખુશી છે। બિલકુલ, તો હાલ એ ખુશીનો માહોલ જે છે એ ઘરે જોવા મળી રહ્યો છે। જે વિદ્યાર્થીની છે એના માતા પિતાની આંખોમાં પણ આંસુ છે અને સાથે જ વિદ્યાર્થીની ખુશ પણ છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્માજી, 24 કલાક, અમદાવાદ। તો પરિણામ આવી ચૂક્યું છે ધોરણ 12 નું। રાજકોટથી સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં કેવું પરિણામ આવ્યું છે? દીકરીઓએ એટલે કે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે કે પછી વિદ્યાર્થીઓએ? ત્યાં કેવો માહોલ છે? ચોક્કસ જ ધોરણ 12નું પરિણામ છે તે આવી ચૂક્યું છે અને એક ઉત્સાહ છે તે વિદ્યાર્થીઓની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે દીકરીઓ બાજી મારી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ઓનલાઈન પરિણામ મૂકતાની સાથે જ જે ધોળકિયા સ્કૂલ છે કે ત્યાં મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી છે તે ઉમટી પડ્યા છે અને જે રીતના 2 વિદ્યાર્થી જે બોર્ડ ટોપર છે કે તેમને અત્યારે અહીં સ્કૂલના ટ્રસ્ટીઓ છે તે લઈને અહીં પહોંચ્યા છે, તેમના માતા પિતા છે તે પણ
તેમની સાથે પહોંચ્યા છે ને એક ઉત્સાહ છે તે ખૂબ જ જે વિદ્યાર્થીઓ છે તેમની અંદર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોળકિયા મોટી સંખ્યામાં તો સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે. ચેતન, હાલ સુરતમાં કેવો માહોલ છે? શું પરિણામ સુરતમાં આવ્યું છે? ચેતન, જી બિલકુલથી ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું જે પરિણામ છે તે આવી ચૂક્યું છે. આપ જોઈ શકો છો જે દીકરીઓ છે તે દીકરીઓના આંખમાં જે આંસુ છે તે આંસુ અહીં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પરિણામ આવ્યું છે વર્ષ દરમિયાન જે મહેનત રહી છે ત્યારબાદ દીકરીઓના આંખમાંથી આંસુ ઝલકાયા છે. જી બેન, કેટલા ટકા આવ્યા છે ને આંસુ ઝલકાયા છે, શું કહેશો? 94.28. બહુ જ મહેનત કરી હતી. હજી કઈ બહુ ફાઇનલ નથી. જી બેન, આંખમાંથી આંસુ આવ્યા છે, કેટલા ટકા આવ્યા છે? 92. શું બનવા માંગો છો? હજી નક્કી નથી. વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? બહુ ખાસ મહેનત કરી છે, એનું ફળ મળ્યું છે અમને. વર્ષ દરમિયાન મહેનત રહી છે અને તેમનું જે ફળ છે તે ફળ મળ્યું છે. આપની સાથે અન્ય પણ દીકરી જોડા છે, કેટલા ટકા આવ્યા છે, કઈ રીતે વર્ષ દરમિયાન રહી છે મહેનત? 3.14. 3. કઈ રીતે મહેનત રહી છે? શિક્ષકોનો સારો સપોર્ટ છે. કેટલા ટકા વાંચન? વાંચન પૂરેપૂરું. તો આપ જોઈ શકો છો જે દીકરીઓ છે તે દીકરીઓના સૌથી વધુ A1 ગ્રેડમાં બાજી મારી છે. આ દીકરી પણ રડી રહી છે. જે આંખમાં આંસુ છે, કેટલા ટકા આવ્યા છે? 94.64. કઈ રીતે મહેનત રહી છે? રાઇટિંગ પ્રેક્ટિસ અમારી સ્કૂલવાળાએ પેપર લખાવ્યા છે એ રીતે મહેનત કરેલી છે. અમારી સ્કૂલવાળાનો અને અમારા પેરેન્ટ્સો બહુ સપોર્ટ રહ્યો છે એમાં રિઝલ્ટમાં. આવનારા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? વાંચન કઈ રીતે કરવું? એ લોકોએ વાંચન કરતાં વધારે લખવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ જેથી એ લોકોનું પેપર વધુ સારું થાય. 89 આવ્યા છે. 1 માર્ક્સ માટે રહી ગઈ, નકર A1 આવી જાત. જોઈ શકો છો એક પછી એક જે વિદ્યાર્થીનીઓ છે તેને બાજી મારી છે અને મહત્વની વાત છે કે આ વખતે જે દીકરીઓ છે તે દીકરીઓ સૌથી વધુ જે બાજી છે તે બાજી મારી છે અને તમામના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. કેટલા ટકા આવ્યા છે? આંખમાં આંસુ છે? 94. લોયર. બહુ જ મહેનત કરી છે મેં. 99% તો હતું જ તે. મહેનત કરતા રહો, રિઝલ્ટ આવશે. જોઈ રહ્યા છો અહીં જે દીકરીઓ છે તે દીકરીઓ આ વખતે બાજી મારી છે. ક્યાંક ખુશી, કઈ ગમનું વાતાવરણ છે, આંખમાં આંસુ છે. કેટલા ટકા આવ્યા છે? વર્ષ તમે કઈ રીતે? 92.40. સારી મહેનત રહી. બધા સરે બી ખૂબ મહેનત કરી હતી અને અમે બી ખુદ મહેનત કરી હતી. અમે કહેશું કે સર જે બધું આપે એવી રીતે બધું કમ્પ્લીટ કરો અને બધું સારી રીતે મહેનત કરો. 93.14. PSI. આખું વર્ષ 8 થી 9 કલાકનું રીડિંગ હતું અને બેસ્ટ હતું અને મારા સર ટીચર બી મહેનત કરતા હતા બહુ. આવનારા વિદ્યાર્થીઓને કેટલા કલાક વાંચવા માટે કહેશો? 7 થી 6 મિનિમમ તો કરવું જ જોઈએ અને આગળ જતા જો કરિયરમાં સારું બનવા માંગતા હોય તો આગળ વધવું જોઈએ. તો આપ જોઈ શકો છો અહીં તમામ જે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની વાત કરીએ તો અંદાજિત 46,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેને 12 કોમર્સની જે પરીક્ષા છે તે પરીક્ષા આપી હતી અને હાલમાં જે આ વખતે પણ જે દીકરીઓ છે તે દીકરીઓએ બાજી મારી છે. આપ જોઈ શકો છો ધીરે ધીરે પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને મહત્વની વાત છે કે જે પરિણામ છે તે પરિણામ જોઈને તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં ખુશી